વાર્ષિક પરીક્ષા 2018 નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટમાં તેના આપણે ઘણા બધા વિડીયો પેપર સોલ્યુશનના બનાવ્યા જ છે, પરંતુ તમે એ અને બીમાં વધુ સારા માર્ક્સ મેળવી શકો એટલા માટે આપણે બીજા પર પેપર અપલોડ કરીશું. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું 2018નું આ પેપર છે. આ અગાઉ 2017નું પેપર પણ આપણે જોયું, એસવીએસના પેપર પણ આપણે જોયા છે. એટલે આ બધા વિડીયો જોઈ લેજો જેથી કરીને એ અને બીમાં મુશ્કેલી ન થાય. નીચેનામાંથી કઈ મિલકત દ્રશ્ય અને વાસ્તવિક મિલકત છે? દ્રશ્ય એટલે દેખાય, પાઘડી દેખાતી નથી. પ્રાથમિક ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે. ટ્રેડમાર્ક એ અદ્રશ્ય મિલકત છે. તો કોમ્પ્યુટરને આપણે જોઈ શકીએ એ દ્રશ્ય મિલકત કહેવાય. ત્યાર પછી જોઈએ A=C+L. આ કઈ પદ્ધતિ છે? તો આ અમેરિકન પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? અમેરિકન. ખરીદ પરત નોંધનું બીજું નામ, ખરીદ પરત નોંધનું બીજું નામ છે માલ પરત ઉધાર નોંધ. કે ખરીદી ઉધાર આવે એટલે ઉધાર નોંધ એને કહેવાય. આ ખાસ યાદ રાખજો. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોકનું મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. તો કયું? એક સૂત્રતાના ખ્યાલ મુજબ. એક સૂત્રતામાં એક સરખી રાખવાનું કહે છે. ICAI દ્વારા ASBની સ્થાપના. ASBની સ્થાપના કહી તો 1977 અને બીજો એક છે એની અંદર જવાબ આવશે 1973, જે આપણે આગળ પણ જોયું છે. છઠ્ઠો પ્રશ્ન છે, એક નોંધી પદ્ધતિમાં બધા જ વ્યવહારોની એક જ નોંધ થાય છે, બધા જ વ્યવહારોની બે નોંધ થાય છે, બધા જ વ્યવહારો નોંધ કરવામાં આવતી તો અમુક વ્યવહારની એક નોંધ થાય, બાકીના વ્યવહારની બે નોંધ થાય. ડી આપણો જવાબ આવશે. ત્યાર પછી આગળ જોઈએ કયા પ્રશ્નો પૂછાય કયા ચેપ્ટરમાંથી. જોજો આ 11 નંબરના ચેપ્ટરમાંથી છેલ્લા બે પ્રશ્નો છે. કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય અંગો કેટલા? તો મુખ્ય અંગો આવશે 3. બજારમાં મળતા તૈયાર હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર વધુ પ્રચલિત છે? તો જવાબ આવશે ટેલી. ત્યાર પછી એના આગળનો પ્રશ્ન છે પડતર કોને કહેવાય? પડતર કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે કોઈ ખર્ચાઓ કરવામાં આવે અને આ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે, આ ખર્ચાઓના સરવાળાને પડતર કહેવાય. ફરીથી એકવાર બોલું, સાંભળજો. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવાય. ઉધાર કે શાખનો વ્યવહારને પરિણામે કેવો સંબંધ ઉપસ્થિત થાય? તો એનો જવાબ આવશે દેવાદાર લેણદાર. શું જવાબ આવશે? દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય. 11 નંબરનો પ્રશ્ન છે, બિન વ્યક્તિના ખાતામાં કયા બે વિભાગમાં વહેંચી શકાય? તો બિન વ્યક્તિના ખાતામાં બે આવે, એક માલ મિલકત ખાતા અને એક ઉપજ ખર્ચના ખાતા. માલ મિલકત અને ઉપજ ખર્ચ. 30,000ની જમીન સેજલ પાસેથી ખરીદી. આ વ્યવહારની હિસાબી સમીકરણ આધારિત આપણે કરવાનું છે. 30,000ની જમીન ખરીદી એટલે એક બાજુ A, એક બાજુ C અને L આપણે લખવાનું. A=C+L એ આપણને ખબર છે. A=C+L. સેજલ પાસે જમીન ખરીદી એટલે અહીંયા મિલકતમાં લખીશું જમીન અને અહીંયા દેવામાં લખીશું સેજલ અને રકમ લખી દેવાની જે છે તે. ઓકે, આગળ 30,000 એટલે આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડે કિંમત કે બજાર કિંમત પૈકી કઈ કિંમતે થાય છે અને એ કયા સિદ્ધાંત મુજબ? કઈ કિંમતે થાય છે? તો એક સૂત્રતાના સિદ્ધાંત મુજબ થાય છે. કઈ કિંમત? એક સૂત્રતા. અને કઈ કિંમત? તો સૌથી જે ઓછી કિંમત હોય એ આપણને ખબર છે, એ ઓછી કિંમત આપણે ધ્યાનમાં લેવાની, પણ જવાબ આવશે એક સૂત્રતા. ચલો આગળ. શા માટે ASBની સ્થાપના કરવામાં આવી? તો હિસાબી ધોરણોની રચના કરવા માટે અથવા હિસાબી ધોરણોની સ્થાપના કરવા માટે. હિસાબી ધોરણોની રચના અથવા હિસાબી ધોરણોની સ્થાપના. સ્થિતિદર્શક પત્રક કોને કહેવાય? તો આ પત્રક પણ પાકા સરવૈયા જેવું જ છે, જેમાં ડાબી બાજુ દેવા કે જવાબદારીઓની વિગતો અને જમણી બાજુ મિલકતો તથા લેણાની વિગતો દર્શાવાય છે, જેને સ્થિતિદર્શક પત્રક કહેવાય. ત્યાર પછી વિભાગ C છે, એની અંદર આપણને આમનોંધ પૂછાય છે. પહેલી આમનોંધ તમને આવડતી જશે, ખાલી લેણદારોને જમા કરવાને, બાકી બધું ઉધાર ને પછી મૂડી. ત્યાર પછી 20,000 ધંધામાં લે રોકડ તે મૂડી, પુત્રની ટ્યુશન ફી એટલે ઉપાડ તે રોકડ. ત્યાર પછી બીજી પણ આમનોંધો છે. ત્યાર પછી ખરીદ નોંધ છે, ખાસ આમનોંધ છે, ખાતાવહી ખટવણી છે, કાચું સરવૈયું છે. ત્યાર પછી ગુપ્ત અનામતોને અનામતોવાળું જે ચેપ્ટર છે જોગવાઈ એનામાંથી છે એક. પછી હુંડી છે, પારિભાષિક શબ્દો દેશી નામું છે. ત્યાર પછી રોકડ મેર અને ભૂલ સુધારા પૂછાય. Fની અંદર 3 દાખલા, એમાં બેંક શિલ્લક મેર, ઘસારો, આવક જાવક અને ઉપજ ખર્ચવાળું જે ચેપ્ટર છે 9મું બિન વેપારી સંસ્થાના હિસાબો તે, અને છેલ્લે વાર્ષિક હિસાબ. અને વાર્ષિક હિસાબમાં પણ બહુ ઇઝી છે, આપણને પૂછાશે. અને આ બધી વસ્તુ સમજવી હશે તમારે તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી લિંકો આપેલી છે, તમે દરેકે દરેક ચેપ્ટરને સારી રીતે સમજી શકશો. આભાર.